આ બાજુ રાત્રિના સમયે માતા ઘરે આવી સાંજનું વાળું કરી માને થયું લાવ ગાયને ચારો નાખી આવું. ગાયને ચારો નાખવા જાય ને ચારાની જ્યાં બથ ભરે ચારો લઈ હાથમાં, અને એ જ સમયે એક કાળોતરો નાગ એ માને દંશ આપે અને માં ત્યાં પોતાનું શરીર છૂટી જાય છે. માતાનું મૃત્યુ થાય, મરણને શરણ થયા. નારદજીને દુઃખ થયું, પણ ભક્તિના સૂત્રો એવા અંદર પ્રસ્ફુટિત થયા છે કે નારદજીએ વિચાર્યું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. માની ખોટ પડે, પણ નારદજીને ભક્તિ એવી કે આ તો એક સંસારનું ચક્ર છે, અને આ સંસાર ચક્રમાં જે આવ્યો છે એને જવાનું જ છે. એ પીસાઈને જાય કે ભક્તિના માર્ગે ચાલી અને પ્રેમપૂર્વક હસતો હસતો જાય. ભક્તિનો માર્ગ અપનાવી અને એક છે પ્રેમપૂર્વક હસતો હસતો અહીંથી ચાલ્યો જાય, અને એક છે સંસારની વાસનાઓ મોહ માયાઓની અંદર પીલાતો પીલાતો એમાંથી પસાર થાય. તો મરણ થયું, શોક પણ થયો, પણ ફરી પાછા ભગવત સ્મરણ થયું એટલે શોકમાંથી મુક્ત થયા. પોતાની માતાની પાછળની અંતિમ ક્રિયાઓ કરી અને નારદજી વનમાં ચાલ્યા ગયા. અને જેવા ભક્તિના સૂત્રો પ્રાપ્ત થાય ને એટલે અંદરથી બધું જ કુટિલતા જે છે બધી જ વહી જાય છે. અહીંયા નારદજી વનમાં જઈ અને ભગવત સ્મરણમાં લીન બન્યા છે. એક નદીની અંદર જલપાન કરીને એક સુંદર મજાનું પીપળાનું વૃક્ષ જોયું. એના થડમાં બેસી અને નારદજી ઓમ નમો ભગવતે પુરુષાય તુભ્યમ, ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યા. અને નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય. શ્લોક વડે કરી ભગવાનના નામોનું ઉચ્ચારણ કર્યું. ભગવાનમાં લીન બન્યા અને આ દેહ છે ને ભગવત ભક્તિમાં ગળી ગયો. જેમ આપણે વસ્ત્ર કાઢીને મૂકીએ એમ નારદજીએ આ શરીરને છોડી દીધું ભક્તિ કરતા કરતા. અને ક્યાં ગયા ખબર છે? ભગવાને સીધું એને સ્થાન પોતાના પાર્ષદોની અંદર આપ્યું. નારદજીને પોતાના જે પાર્ષદો હતા એની અંદર નારદજીને સ્થાન મળ્યું. પાર્ષદ રૂપે ભગવાનની સાથે રહ્યા. પછી મરીચી આદિ એકવાર એ ભગવાનના નાકમાંથી ઉત્પન્ન થયા એ અવતારની કથા કરી. અને ત્યાર પછી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ સમયે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીએ સાંભળ્યું. અને ત્યાર પછી આ નારદજી બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે નારદ રૂપે અવતરિત થયા. અને નારદજી કહે કે ત્યારથી સરસ્વતી માતાજી દ્વારા મને આ દેવદત્તા નામની વીણા મળી, અને આ વીણા લઈ પછી હું ફર્યા કરું છું અને નારાયણ નારાયણ નામનું ઉચ્ચારણ કર્યા કરું છું. આવા પોતાના દિવ્ય અવતારોની કથા કહી કે વ્યાસજી ચિંતા કરો માં, ભગવત કૃપાથી જે તમારી અસંતોષ તમારી અંદર છે એ લોક કલ્યાણનો ભાવ છે, તમારી ઈચ્છા પૂર્ણ થશે.
અને ઉપદેશ આપતા નારદજીએ કહ્યું કે તમે બધી જ રચનાઓ કરી છે, બધું જ લખ્યું, ધર્મ અર્થ કામ મોક્ષ આ બધા જ વેદ, અને વેદની પણ લેંગ્વેજ ભાષા ન સમજાય એટલા માટે એને સરળ બનાવી એના અંદરથી શાસ્ત્રો અને પુરાણોની રચના કરી. 17 પુરાણો લખ્યા છતાં પણ શાંતિ નથી. નારદજીએ બતાવ્યું કે હવે તમે એક કામ કરો, એક વસ્તુ તમે જે તમને ઉણપ લાગે છે ને એ હું તમને બતાવું છું. શેની ઉણપ છે? નારદજીએ કહ્યું કે ભગવાનના જે ભગવાન દેવકી અને વસુદેવજીને ત્યાં પ્રગટ થઈ અને ભગવાને જે કૃષ્ણ રૂપમાં આવી, રામ રૂપમાં આવી, હરિ રૂપમાં આવીને જે લીલાઓ કરી, આ લીલાઓનું તમે કોઈ લેખન કર્યું નથી. ભગવાન પોતાના ભક્તો માટે, નિજ જનો માટે ભગવાને જે જે અવતાર કાર્યો કર્યા એનો એક ગ્રંથ, એક શાસ્ત્ર, એક પુરાણ એનું લખો. અને આ લખ્યા પછી તમારું મન છે ને શાંત થશે. એટલે ભાગવત, શ્રીમદ ભાગવતજી છે એ મારા તમારા મનને શાંતિ આપનાર ગ્રંથ છે. જય હો.